સુરતના પુણામાં બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવેલા એકાઉન્ટન્ટને ચપ્પુ મારી લૂંટી લીધો હોવાના બનાવમાં વળાંક આવ્યો છે અને યુવાને જાતે ચપ્પુ મારી લૂંટનું તરકડ રચ્યું હોવાનું કબૂલ્યું હતું। સુરતના પુણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની હોવાની વાતથી ચકચાર મચી જવા પામી હતી। લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક ધ્રુવીન ઘનશ્યામ વાછાણી બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા હતી અને જે જગ્યા પર ઘટના બની હતી ત્યાંના સીસીટીવી તપાસ કર્યા હતા। ધ્રુવીનનો ભાંડો ફૂટી ગયો હતો અને તેણે કબૂલાત કરી હતી કે પોતાની ઉપર દેવું થઈ ગયેલ હોવાથી પોતે જ લૂંટનું તરકટ રચેલ હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ તથા પુણા પોલીસ દ્વારા બુટ ભવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા 3.50 લાખની રિકવરી ધ્રુવીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।